નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત વિભાગ ડી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 15 જેવા પ્રશ્નો છે જે ઇમ્પોર્ટન્ટ છે. આટલા પ્રશ્ન કરી લેશો તો તમે વિભાગ ડીમાં સારા માર્ક્સ મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. પછી બીજો પ્રશ્ન છે કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ શૂન્ય થાય. પછી ત્રીજો પ્રશ્ન છે સમાંતર શ્રેણી 9, 17, 25 ખાલી જગ્યાના કેટલા પદોનો સરવાળો 636 થાય. પછી ચોથો પ્રશ્ન છે જે સમાંતર શ્રેણીમાં d = 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. પછી પાંચમો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 3, 8, 13 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. પછી છઠ્ઠો પ્રશ્ન છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો n પદોનો સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાંચમો ચેપ્ટર સમાંતર શ્રેણીના થોડા પ્રશ્નો વધારે લીધા છે કારણ કે તે બધા અલગ અલગ કોન્સેપ્ટથી આવી શકે છે. માટે 5-6 ક્વેશ્ચન કરી લેશો તો આ જ રીતથી આ 6 રીત છે એ પ્રમાણે જ ક્વેશ્ચન આવશે. પછી સાતમો પ્રશ્ન છે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો અથવા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે હોટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ પ્રશ્ન 100% પરીક્ષામાં હશે ને હશે. થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પછી આઠમો પ્રશ્ન છે કે બિંદુઓ 4, -1, -2, -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. પછી છે બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. પછી 10મો પ્રશ્ન છે a અને b ને જોડતા રેખાનું 4 સમાન ભાગોમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. પછી છે 11મો પ્રશ્ન કે નીચે આપેલ માહિતીનું મધ્યસ્થ 525 અને કુલ આવૃત્તિ 100 અને હોય તો x અને y ના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો છે તમારી બુકમાં ખૂટતી આવૃત્તિના. આ 3 પ્રશ્નો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 3 પ્રશ્નોમાંથી 1 અથવા 2 પ્રશ્નો તો હોય જ છે પરીક્ષા. પછી બીજો છે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 28.5 જો કુલ આવૃત્તિની સંખ્યા 60 હોય તો x અને y ના મૂલ્યો શોધો. પછી છે 13મો પ્રશ્ન નીચે આપેલ આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. તેનો મધ્યક 18 રૂપિયા હોય તો ખૂટતી આવૃત્તિ f શોધો. પછી વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તેમજ સ્વાધ્યાયના મધ્યક, બહુલક તેમજ મધ્યસ્થના દાખલા પ્રેક્ટિસ કરી લેવા કારણ કે તેમાં કોઈ ફિક્સ નથી. તેના માટે તમારે એક મેથડ આવડવી જોઈએ મધ્યસ્થ, મધ્યક ને બહુલક શોધતા. એમાં કોઈ આઈએમપી પ્રશ્ન હોય જ નહીં એટલે તમારે તેની મેથડ કરી લેવાની છે. એટલે કોઈ બી પ્રશ્ન પૂછાય તો તમે સહેલાઈથી એને અટેન્ડ કરી શકશો. પછી 14મો પ્રશ્ન છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો લાલ રંગનો રાજા, મુખમુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું, કાળા રંગનો એકો, કાળીનું પત્તું ના હોય, લાલની રાણી, કાળના પત્તા, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું અને ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 52 પત્તામાંથી ગમે ત્યાં આ 4 પૂછાઈ શકે, કોઈ બી 10માંથી. એટલે આટલા બધા 10 પ્રેક્ટિસ કરી લો તો કોઈ બી 4 આવી શકે. પછી છે એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે. તમામ પરિણામો લખો અને પાસાની સપાટી ઉપર દેખાતી સંખ્યાનો સરવાળો 9 હોય, અહીં 9 હોય, 12 હોય, અહીં 12 લખેલ છે, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના
શોધો. પછી 16મો ક્વેશ્ચન છે કે બે સમતોલ પાસાને એકસાથે ફેંકવામાં આવે છે, પાસા પર મળતા 2 અંકો અંગે નીચેની સંભાવના શોધો. પછી 17મો ક્વેશ્ચન છે કે એક ખોખામાં 1 થી 90 અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 1 અંકની, 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને અહીં છે 5 વડે વિભાજ્ય સંખ્યા છે. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. અને 18મો પ્રશ્ન છે તીરવાળો પ્રશ્ન. તકતી એક રમતમાં એક ગોળ ફરતું તીર છે, તેના પર 1 થી 8માંથી કોઈ એક સંખ્યા તરફ નિર્દેશ કરતું અટકે છે અને આ સંભાવિત પરિણામો શોધો. તો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા પ્રશ્નો વિભાગ ડી માટેના મોસ્ટ ટાઈમ. આટલા પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરી લેશો તો વિભાગ ડીમાં સારા માર્ક્સ મેળવી શકશો. અને વિદ્યાર્થી મિત્રો આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે જ જોડાઈ શકો છો. થેન્ક યુ.